પાઇનેપલનો શીરો બનાવવા માટે મેં પાઇનેપલના ટુકડા કરીને રાખી દીધા છે। 2 ચમચી ઘી નાખ્યું છે અને એની અંદર સાતળી લેવાના છે સરસ રીતે, એકદમ સરસ સતળાઈ જાય એટલા માટે આપણે ઢાંકી દઈશું। ઢાંકીને 5 મિનિટ રહેવા દઈશું। તો 5 મિનિટ પછી આપણે એની અંદર પાણી રેડીને એને ફરીવાર થવા દેવાના છે। તો મેં એની અંદર થોડો ફૂડ કલર એડ કર્યો છે અને ઢાંકીને પછી આપણે થવા દઈશું એક બાજુ। ત્યાં સુધી આપણે એક પેનની અંદર 2 ચમચી ઘી એડ કર્યું છે। કાજુ બદામને સાતળી લેવાના છે। કાજુ બદામની સાથે 1 મિનિટ પછી આપણે કાળી દ્રાક્ષ એડ કરી દઈશું અને કાળી દ્રાક્ષને એડ કરીને પછી આપણે સાતળીને બધું કાઢી લઈશું। કાળી દ્રાક્ષ પછી જ એડ કરવાની છે। હવે બધું સાતળીને મેં કાઢી લીધું છે। હવે આપણે એ જ પેનની અંદર 1 ચમચી પાછું ઘી એડ કર્યું છે અને સોજીને આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને શેકી લેવાનો છે। ગોલ્ડન બ્રાઉન જેવો સોજી થઈ ગયો છે। હવે ફ્રેન્ડ આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને આપણું આ પાઇનેપલ પણ સરસ પાકી ગયું છે। એની અંદર આપણે આ સોજી શેકીને રાખ્યો છે અને એડ કરી દેવાનો છે અને એકદમ સરસ આપણે પાણી બધું જ ચૂસાઈ ના જાય ત્યાં સુધી હલાવતું રહેવાનું છે। ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે અને એકદમ સરસ આપણે શેકી લેવાનું છે અને પાણી બધું જ ચૂસાઈ જાય ફ્રેન્ડ બધું ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું છે। અને પછી આપણે ફ્રેન્ડ આની અંદર 1 વાડકી જેટલી ખાંડ એડ કરવાની છે। ખાંડ એડ કરીને બધું બરાબર શેકાવા દેવાનું છે અને બધું સરસ શેકાઈ ગયું છે। હવે થોડા ડ્રાયફ્રૂટ આપણે અંદર એડ કરીશું, થોડા આપણે રહેવા દઈશું અને બધું જ આપણે સાતળીને સરસ મિક્સ કરી લીધું છે। પછી પાઇનેપલ એસેન્સ એડ કર્યો છે, ઠંડો થવા દેવાનું છે અને આપણો ફ્રેન્ડ રેડી થઈ ગયો છે પાઇનેપલનો હલવો। તો તમે જોઈ શકો છો। ડિટેલ્સમાં વિડીયો જોવા માટે મારી ચેનલ ઉપર વિઝિટ કરો।